હા આવે આમથી મંગાભાઈ જો આવે. હા જો હાલો ને હવે તમે હું શેલા તમે મોરિયા છો તો તમારી વાત તો અમારે જોવી પડે ને ભલામણા. કાં ભાખરભાઈ હવે આ તું મને વારા ખેલે ગામત્ર જવા લઈ જાશો કેટલે કાંટા માર્યા આપણે એલા પણ એમ નહીં ક્યાંક મેળ પડે તો થાય ને એલા ભાઈ. એક જગ્યા આપણે બાકી રાખી કે કેટલા ઠેકાણા છીએ તમને ખબર તો છે. એને કઈક ધ્યાનમાં આવે તો કઈક ઓલો આગળ હાલે ને વાત, નકર પછી શું કરવું? જોવો તો જવું જ પડે ને. પૈસા ખોટા ખટાવા દિવસો પડે અને ગામત્ર ખૂટતા નથી. હાલ ખરે જઈએ આપણે ભગવાન ડોહા પાસે. હા અને વળી ના વળી કંઈક જો સરખું ચોખ્ઠું બેસી જાય તો ગોઠવી નાખી. તો હાલો જઈ હા જઈએ ને અને વળી જો થઈ જાય તો કાંઈ વાંધો નહીં. હા એ બધા ગોઠતી વાત છે ને હા ભાઈ. એ તો ઘીના ઠામમાં ઘી પડી રહેવું જો ભાઈ. અંજળની વાત છે દાદા. હા બસ એમાં મખણભાઈ એવું છે ને ભગવાનભાઈ ધર્મમાં મોટો ખેડો અને 5માં પૂંજાયો માણા એની પાસે મુરીચા હોય જ તી. એનું ગામમાં મોટું ઘર રૂક નહીં. હા અને આપણને બધા ગોઠતી વાત છે ને અને ગોઠી જાય ને તો કામ જ થઈ જાય ને પછી ગામતરા મટે આપણે. હા હા બધા ચિંતા છે. આ વાંધો નહીં, જોવા દે. હા નવરા હાયલા જ આવે પણ એ હેદાણા લાગે છે. જે હોય હાલી પૂછવા તો દે કોણ છે ને ક્યાં જાય કોને ખબર. ઓય આ જાન ક્યાં ઉપડી? હે એટલે એ અમે ભગવાન ભાઈને ઘીરે જવું છે અમારે. હે હા ક્યાં? ભગવાન દાદાનું ઘર ભાળ્યું નથી ને મેં, એટલે તમને પૂછ્યું ભગવાન દાદાનું ઘર ક્યાં આવ્યું. એ જાય હોય ને આ દેખીરો કરતા કરતા ક્યાં જાય બધા? ક્યાં ભાઈ અમે દેખીરો કરીએ, અમે વાતો કરીએ છીએ. એની વાતો કરો. એ અમારે વ્યવહારિક કામની વાતો છે, તમારી વાતો નથી. અમારે વ્યવહારિક કામ જાવું છે એટલે. ત્યાં અહીંયા ભેહું બાંધ્યું તમને દેખાતું ને વાતો કરતા જાવ તે ભેહું પડકે. એટલે ભાઈ અમારે સામાજિક કામ હતું એનો એટલે અમે એને પહોંચતા હતા ભાઈ અને અમે અજાણ્યા છીએ એટલે તમને પૂછીએ છીએ ભલામણ. તો સામાજિક કામ હોય તો દીકરો કરતો હાલવાનું. એટલે હવે વાતો ન કરે ધીમી ધીમી. અમે ક્યાં દેખીરો કરીએ છીએ અમે તમને પૂછીએ છીએ કે ભગવાન દાદાનું ઘર ક્યાં આવ્યું ઈ તમને પૂછીએ અમે બાપા, બીજું કાંઈ તમને પૂછતા નથી. અને ઘર દેખાડવામાં તમને કઈ વાંધો છે? વાંધો નહીં પણ તમે દેખીરો કરો તો મને સડી અમે જાય. આ ગામમાં નવા અને ગામમાં પહેલી વાર જ આવ્યા છીએ. પણ દેખીરો ન કરાય. તમને દેખાડો લાગે? હા તમે અમારી કરતા તમે દેખાડો કરો. ભેવું ભરજે તમારથી. આપણ એટલે ત્યાં દાદા માણસો ભાડે ને એટલે ભેહું પડકે. તો ભગવાન બનું ઘર દેખાડો ને ભાઈ. હાલો 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 આમ નીકળો હાલો. હાલો લે ભાઈ મખણ આવા ગામમાં આમાં ગામમાં આવા હોય લખણ ખોટા લાગે. મુહૂર્તમાં જ લખણ ખોટા ભટકાણા. શું આવા આળવિતરે આપણે ન જોઈએ હો. એમ નહીં, આપણે છોકરીનો સંબંધ કરવાનો છે, એવી વાતો ચીતું કરવાની છે. આવું હોય તો આ ગામમાં દીકરીઓ દેવાય ખરી? નો દેવાય, નો આવામાં થોડી દેવાય. તો પછી એટલું ખબર ને તોય હું તો એમ કહું ભગવાનભાઈ પાસે જઈએ એને વાતચીત કરીએ. જો કદાચ હા તો કદાચ એકાદો આવો મળ્યો હોમાં કદાચ એકાદો હોય આવો એ વાતે હાસી તમારી માખણભાઈ. કે ખારું મળી જાય તો વાતચીત તો કરીએ. તો હાલો હવે આપણે એની પાસે જઈએ. હવે ભાઈ ભગવાન ભાઈ હારે વાત તો કરીએ. બધા નો હરખા હોય. ઉભા રહ્યો હા ત્યાં જઈને છે ને પછી આવી શોખવટ ન કરતા હો કાંઈ પેલા. હા હા નકર પાછું આપણું છે ને નકર પાછું કે આમ ખામ કીધું આમ ચૂન તેમ નો કહેતા નહીં કાંઈ. કાંઈ કેવું નથી. આપણે એવું મનમાં લાગે તો આપણે કાંઈક વાત કરવી, બસ. નકર કાંઈ નહીં. નકર હા બસ હા હા એમ. હાલો 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 હાલો. આપણે તો એને વ્યવસ્થિત પૂછ્યું ભાઈ કે ભગવાન દાદાનું ઘર ક્યાં આવ્યું. તો આપણને એક ગાંઠી ગયો શું કરવું લ્યો. શું કરવું ભાઈ? આપણે બધું અજાણ્યું પડે એ વાતે હાસી. અને આપણે કાંઈ બોલાય નહીં. હે ભાઈ મંગા બોલાય કાંઈ? ન બોલાય. આપણે અજાણ્યા ગામમાં આવ્યા છીએ તેમાં ભાઈ આપણે તો થોડું કઈ જોર કરાય. બોલો અજાય ને આંધળું લઈને જેવું છે બધું હરખું ભેગું થઈ હાલો જાય. આપણે હાલો હાલ જઈ આવીએ. હમ. જો ભાઈ આ ટ્રેક્ટર ની ઉભી ને આ ગાડી આ ભગવાનભાઈ નું ઘર છે. આજથી હા 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 એનું જ ઘર છે એનું જ ઘર છે. હા હા હળવું કોક આવે છે પણ ઓળખાતું ને કોક નવીન માણસ છે કોક મહેમાન જેવું આઈન પર આવે છે. આવે પછી પૂછી જે હોય તે. રામ રામ. રામ 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 રામ. આવો આવો. રામ 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 ભગવાનભાઈ. રામ રામ. એ રામ રામ. રામ રામ. બેહો બેહો બેહો.
ક્યાં ગામથી આવો ભાઈ? અમે આવીએ કટપરથી. કચ્છપરથી આવો? હા. સારું સારું. હું કામે કાજે નીકળ્યા ભાઈ? એક સારા કામે નીકળ્યા છીએ ભાઈ. હા કાંઈક એવું કદાચ તમે વળી મોટું ખોડું તે તમને વળી કાંઈ એવો ધ્યાનમાં મૂર્છો હોય ને. પણ વાત કરો તો ખબર પડે ને મારા ભાઈ. હા એક સંબંધ મેટા એવા છીએ અમે. ઓહો એટલે દીકરીનો સંબંધ કે દીકરાનો? દીકરીનો હા એવો સારો મૂર્છો હોય ને હા તો એ દરિયા કાંઠો રોટી આનબા ખવડી ખાય ભલા માણા. વૃત્ય તો હોય તો ખરા જ ને ભલામણા. મુરીચા તો તમે ફડાકે દેખાડું પછી તો ભાઈ હવના આંધળ હોય એ પ્રમાણે થાય ભાઈ. આ માખણભાઈ મને બહુ કહેતા કે એક મારે દીકરીનો સંબંધ કરવો તો મેં કીધું હાલ ને ભાઈ આજ તારે હારે આવું અને બધા ગામડામાં નીકળીએ મેં કીધું. તેમાં તમારું નામ મેં મોટું સાંભળ્યું. આ ભાઈની દીકરી છે? હા એમ? પણ દીકરી છે ને હા ભાઈ દેખ આમ શરીરમાં છે બરાબર. એટલે ઠેઠ અમે અહીંયા સુધી પગી ગયા. હા ના ના ભાઈ જુઓ એ તો એકાબીનું અંજળ હોય ને હા. એ પ્રમાણે થાય પણ જે કાંઈ હોય ને હકીકત કેવી જરૂરી છે સમજ્યા? પછી વાહેલી એકાબીજીને ઓલું થાય એ ન કરાય. હા એ તો મેં હારું તમને શોખ જ કરી નાખી. હા ના ના એ તમારી વાત બહુ નહીં, તમે માણા હાસા છો. તો મુરીચો તો છે પણ હવે તો તમે કહેતા હો તો બોલાવું. એ મારા ભોપભાઈને પૂછો. ભોપભાઈ કે એમ કરો હું ભાઈ. હે ભાઈ તમારું નામ ભોપાભાઈ? ભોપાભાઈ. હા તો ભોપાભાઈ તમે કહેતા હોય તો બોલાવી. મુહૂર્તે તો કંઈક વ્યવસ્થિત હોય અને જો હક દકમાં પાછું તમારે રહેવું પડે હો. પણ તો જ કહેતો હોઉં ને ભાઈ. પછી શું છે કે દીકરી દઈ દઈએ અને પછી તો તમે કાંઈ એમાં ઓલું ન કરો તો ના 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 દુઃખી થાય ને. એવું ન થાય તમ તારે. તમારી દીકરી દુખી ન થાય પણ આ તો એકાબીજીને આંધળ હોય ને એકાબીને ધ્યાન પડે હા તો આગળ વાત થાય. તો એવો કાંઈક તો સારું ઘર હોય ને સારો મુરીચો હોય આપણે હું દીકરી દેવાની છે ભાઈ. હા પણ તમારી દીકરીની ઉંમર કેટલી છે? ઈ ભાઈ ઉંમર તો કેટલી છે ભાઈ? ઉંમર તો છે ને આ છે 40-42 છે નહીં ભોપભાઈ? 40-42 હા બા એટલો ખરી 40-42 વર્ષ. બહુ જાજી ન ગણાય. જો એવો મૂર્તિ તો ધ્યાનમાં હોય તો દેખાડો. ઢગાનું ગોઠવાઈ દે હો. ગોઠવો એ ઢગાને હાથ કરવો તો હે. ઢગાઓ એ ઢગા હું કરા તું? એ ઉપર લે હું આવું ન્યા. હું હમણાં આવું હો ભાઈ 2 મિનિટ આગળ બેહો તમે આગળ હું આવું. લો મંગા અહીંયા આવી જાય તો ભાઈ ખુરશી અહીંયા લઈ લે. અહીંયા બેહાને આપણે ક્યાં આમાં અજાણ્યા છીએ એટલે આપણે તો એક હરખું બેહાય. ના ના આપણે કાંઈક વાતચીત કરવી તો થાય ને એમ. હા એક બીને હન કરવી તો થાય એક દી. હા, હા. આ હું ના આગો બેહું એમાં કઈ આપણે કઈ તમને મને કઈ કહી ન શકો નહીં. અને પ્રાણીને કઈ બોલી શકો બોલીએ નહીં. કાંઈ નહીં. હાલો હાલો આમ હન કરી દેવાય કે આમ આમ આમ. ધ્યાન રાખજો પાછું. ઘર સારું હોય ને એવું ધ્યાન રાખજો પાછા. હા નકર તો ભાઈ હલવા જાય તો જિંદગી ભરની બળતરા. બળતરા રે. તો દેખી પેકિંગ છોકરીને કવામાં નાખવી અને જેવું થાય પછી કયો હા હે હા તો એમ. આ મુરત્યાનું નામ ઢગો હશે? હા તો ભગવાનભાઈ ઢગા એ ઢગા એમ કીધું એટલે કદાચ કહેવાય નહીં ઢગોય નામ હોય હો ભાઈ. હોય નામ કેવાય ઢગોય કે જોઈએ હવે જે નામ હોય. એ ઢગા વાત કહો. આમ જો પેલા મહેમાન આવ્યા છે એને દીકરીનું સંબંધ જોવા નીકળેલા છે. હા અને એટલે છે ને આપણે તારું ગોઠવી નાખવું છે. એટલે તું છે ને તારા લખણ નો ઝલકાવતો કાંઈ ખબર કાંઈ આળવિત્રો થતો નહીં. સીધો દોર થઈને આવજે તો તારું ગોઠવી નાખું. હું હાથ કરું ને એટલે તું આવજે. હા એટલે હું તને ક્યાં આવ્યો પાછા વ્યવસ્થિત આવીએ. હા આળવિત્રો થઈને ન આવતો. હા મેળા ગયો છે આપણો ભગવાન દાદા ગોઠવું. હા હા હવે શાંતિ થાય.
તો હું મુરીચન બોલાવું ભાઈ બરોબર એકાબીન અંદર હોય ધ્યાન પડે તો આપણે આગળ વાત કરીશું બરોબર બરોબર છે. લે ઢગા એ ઢગા અહીંયા આવ તો ભાઈ જો ભાઈ આ મુરીચ્યો વાહ આ તો આપણે રસ્તામાં ઠોઈ કે આવી નથી હા ઈ છે દાદો આપણને ઓલો એક એક બળીઓ મારી ગયો ઈ હા, તો કહું તો અહીંયા થોડી છોકરીઓ દેવાની હોય અહીંયા નો જ દેવાય ને. નો દેવાય ને હે તો મંગા હા પણ તો કઈ ચા પાણી કઈ પીવાય નહીં. નો પીવાય હા આ આપણને બળીઓ મારી ગયો ઈ છે હા હવે મારું એમ કહું આપણે ભગવાનભાઈ ને કહેતા રહીએ ને હા કે ભાઈ હવે આવજો હા. અમારે કાંઈ ચા પાણી હવે નથી પીવા અમે વળતા એવું લાગે તો આવીશું હા એમ કહી દેવાય એટલે ભાગી દેવા. પણ હવે છે ને અહીંથી ભગાય હો બે ખાઈ નહીં જાજી ઘડી હાલો નકર છે ને તકલીફ પડે પછી હો ભાઈ હા હાલો હાલો ભાઈ એ રામ રામ કેમ ભાઈ ભાઈ ગયા હવે અમે મુરીચો જોઈ લીધો અમે જોઈ લીધો હા તો તમે આમ તો સા પાણી તો પીતા દો ભાઈ તમે કીધું એટલે આવી જો ભગવાનભાઈ તમે કીધું એટલે આવી જો ચા પાણી. હા હાવ એમ થોડું ભાગી દવાય ભલામણ હવે એવી કાંઈ મહેનત ને કરવી. હે હા પછી રોટલા ખાવા ન ખરીદો કે સા પાણી તો પીવો ખોટી નહીં, થાવ નહીં, ભાઈ. ઈ અમે પછી મુરીચો દાદા, જોયો પછી. એટલે અમારે આ બધું આવી જો અને ચા પાણી તો ખોટી હું મહેનત કરાવી ભાઈ. હાલો 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 હો એ ભાઈ, રામે રામ આવજો. એ તો રામે રામ ભાઈ. એ ઢગા અહીંયા તો એ બે આ મહેમાનો બધા મોજમાં બેઠા હતા તને ભાળીને બધા આમ ગંભીર થઈ ગયા ને કેમ તને ભાળીને બધા ભાગવા મળ્યા અને આ ઠામુકો એને હું છું વિચાર કેમ ફરી ગયો ને કેમ ભાગી જાય કોને ખબર મારા ભાગમાં નહીં હોય મારે તો ઈ નહીં આખે રોટલા ખાવાનો વારો છે. ઈ વાત હાચી પણ ત્યાં કાંઈ એમ કાંઈ લખન બખન કાંઈ રડકાવ્યા નહોતા ને નકર આમ ભાગી ન જાય ભાગી ગયા કે હં મને ભાળ નિમાણા થઈ ગયા ઈ તો હું તને કહું નકર તો ભારે મોજમાં હતા પણ મેં એને માર્યા હે ક્યાં વાટમાં મને થોડી ખબર હે ઓય બાપા હું લેવા ઈ મને તાણી તાણી બોલતા બોલતા આવતા હતા આપણી ભેહો પડક અરે તે તો ભારે કરી હો માંડ 45 વર્ષે તારું પાર પડવાનું હતું ત્યાં લઈને ત્યાં ડખો કર્યો તારા લખણ મેં તને યારું પહેલા તને કીધું તું યારું ના હું આવ્યો હતો ને કે અહીંયા બેઠો બેઠો નો હાથ કરે યારું તને પહેલા સમજાયું કે તું તારા લખણ નો ઝળકાવતા પણ તોય ઝળકાવી દીધા વહેલા હાર પણ મને થોડી ખબર હોય મને જોવા આવે એમ માંડ ઓલી દીકરી 42 વર્ષની હતી ને તારી 45 પાર પડી જાત પણ હવે તું રહેજે વાંઢો હે હવે આમ નમ જ રહેવાનો છો રે વાંઢો ને હવે ભોગે વાંઢા પણ જા દીધા કે તો હવે જાની તક